નાગજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શાળા મેળ્યો હવ આ તો શાળાનો કપડો પહેરી શાળાનો આમ કાલે તો રજા ને હવ ગાડી નહીં આવે છે હેડો. આવ્યો હા ગાડી આવી. હડો તાન અમે તૈયાર છીએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરી રહ્યા આ તો પેલા ત્યાં નાકમાં પાણી દવા આવી કોની ગયા ભયા ને યાર યાર. કિયાન છે ને ચર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કિયાન શું દીધે લે શરદી થઈ જાય છે અત્યારે વહેલા વહેલા ઉઠ્યું ને એટલે આખો દાડો કશું નહીં હોતું પણ અતારોમાં દેખાય. હા એટલે અત્યારે તો ઠંડીનું પેલી થોડું ઘણું કિયાન બાળ ખેંચો છે એ ગોલું મોલું એ ફીટ પકડે પાછો યા પકડા ઓથી મને પકડે ને તોય નહીં છોડતો ઓથી પપ્પાનો આટલો વખત દાઢી ખેંચી તે ઉભા મને એ કાલ વાગ્યા હું તેડ્યો ને તો આમાં દાઢી માથાને એવું ખેંચ્યું હતું અરે એવું કરે તારે તું ને યાર એવું કરે છે ને ફીટ પકડે છે આમ તો પણ ખાવા દઉં છે અને તો ભાઈ તો હોઈ જાય રાતે મોડા આવ્યા એટલે રાતે 11 વાગે આવી જાય તમને 11 વાગે આવી જાય પણ તમને ખબર રોજની ઊંઘ પૂરી નહીં થતી ટાઈમ મેલેલો છે ટાઈમ તાણ ઉઠી એટલે જ ઉઠશે મારા સાચી ખબર નહીં એટલે હું રાતને શું તકો ગયા નહીં આવેલા હું દે હું રાતના તો પૂછી તકો ગયા મને ખબર હતી મને તાર વાજી હતા આ તમ દુખે કા હા એ તો ખુદ રાતે આવી ગયો તો મને તો કીધું લાગે એ આ તમ દુખતું હોય ને તો પછી પેલી ગોળીઓ કરી લે ગોળી નહીં લખેલી સવારની લખી છે એની એ તો ઘર એ ઘરું નહીં હોત બપોરે નહીં હોત સવાર બે ટાઈમ છે ત્યારે હવાની તો ઘર અત્યારની ઘર લઈને કહું ભૂખ્યા પેટ ગાળે હા તો એ ઘર લેતા એકદમ હો નાસ્તો ચંદુભાઈ શું કરો છો વિડીયો વિડીયો જોવો છો અત્યારે વહેલા વહેલા અને રિયાંશ તો પાલ લઈને ગયા હતા તમે તો રમાડું છું રમાડો એ તો જાતે રમો તમે તો મોબાઈલ પહેરતો હતો એ તો જાતે રમત હે એવું કરી છે રિયાન તને રમાડતા બચારા બોય મોટા કાઢી દીધી ચા કરે છે હા જ્યાં આવી જ્યાં આવી એટલે મોબાઈલ જોઈએ એમ શું કરવાનું છે રોકવાનું ચાલુ કરી નહીં દહીં દળાય છે ઘંટીમાં હોય કે આપણે ઘેર આનો ફરક પડે ને થોડો ઘણો ના ના એ તો ઓછો ઘણો કહેતું આવો હું દેખાય છે પટ્ટી પર ચો ઘણો આ કાળો ડાઘ નહીં દેખાતો વાળે નતું હા એટલે એ તો થોડો તો ડાઘ રહે પણ હાફે તો પછી પેલું એ ના હોય કે થોડો ઘણો તો રસ કે આખા દાળ નતું ને તારે એ તો આપણે પેલું ઓમ વોકઅપ કરીને કોમ કરીએ ને એ તો મગજમાં લોહી નીકળે ફરતું હોય એટલે એ કારણથી પડ્યો છે બાકી કાલ તો ડ્રેસિંગ કરવા જવાનું જ છે આપણું કાલ રહેવાનું કીધું છે એટલે કાલ ફરીથી પાટો બોચો ખોલી જે કહી દે લોહી ને બાકી નહીં નીકળે કાલ તો ખાલી પડતી જ મરાય આ ગોળી પીધી તું ગોળીઓ કીધી હવારોની નહીં પીધી તો પી લે હવારોની પાવડર વાળી બધી યાર તું દવા પીધી નહીં ચાપેટી કરવાની એટલે હું નહીં કરતી તું ભૂસા પીધી તારી એક ઘરમાં જઈ તો કરી લે હા તો નાસ્તો કર્યો નાસ્તો હું વહેલા કીધી હા તો બસ તારી એ કરી લે બધી પટાઈ દે પણ તું ભૂસા પેટી છે ને એ કોમડ્યા પોચ ગજી ભૂસા પેટી બરાબર અરે શું કરે ગોલું મોલું શું કરે છે ગોલું મોલું રમું છું લે એ ગોલું મોલું એ મોઢા ગાલી તો ઘોઘરો ભાર લાય તો ભર ને મોઢા ગાલી તો હા જેન તે બાર મોઢા ગાલી જ દે ખાવું જોઈએ જેન તે નહીં અને લબ્બરી છે બરાબર છે હા એ લબ્બરી બરાબર છે હમણાં પેલું હોય તો પાછું ભાગીને ભૂકું કઈ નાખો તો મોઢામાં ફોરી કાઢે ગોલું મોલું જ છે રોટી કરી દો હજી શાક બનાવ બાકી નહીં શાક તો બનાવીએ છીએ રોટલી કે નાખું એટલે શાક લેવા જજો તો વધુ નહીં શું લઈને આવી શાકમાં શાકભાજી બધું મિક્સ લાય પાઘડી બેન આવી જવે ભાઈ એવું ના કેવું પાઘડી મિક્સમાં નહીં કઈ કીધી છે ને ગાજર ને બધું ભેગું લાવી ફૂલેવર ને ગાજર બધું ભેગું લાવે વટાણ બધું ભેગું લાવે છે ને એમ તો હોતું નહીં આવે અડાદ મરચું અને ખાબુ લેતા વટ ને કીધું હા લેતા આવજો હા કારણ કિંમત પૈસા પડે શાકભાજી ને પડે હાબુ હા તો હાબુ લેતો પણ મરચું લેતો બરાબર ગુડ મોર્નિંગ
ગુડ મોર્નિંગ. આ તો કિયાને લીધો યાર. છે બાદ જવું છે આ બધે? છે બાદ જવું? હાલ વડનગર જઈએ અને મરચું ને હાબુ ને એવું લેતા આવીએ. હા તો કશો બરાબર ને? ઘંટી પર લાવ મરચું તો ઘંટીમાં લાવવું પડશે ને તારે. ખા ભોટ આપતા નહીં થઈ જ રહ્યા કે 2 કિલો લાવતો પોતે તો આજે નથી કીધું હું હોય. તો ખાઉં છું. ચેરને પૂછ ચેર જેટલું જોવા નહીં. હું તો ખાઉં છું. અરે પણ તું શું કરે છે? હા એટલે વધારે તીખું લાવવાનું. એ મને તો ઊંચો કર્યો. ઊંચું તો પેલા જારી લટકાઈ દઉં. અરે તારી વાગશે રે માતા. માતા વાગશે વાગે લે તકા. કયો આબુ છે એને મોબાઈલ લેવો છે એટલે એવું કરે છે. એ ગુજો પે દાદા તો પૈસા દો બધો. કોઈ નહીં લે તારા પૈસા રે તો બંધ લે. એ મોટા કાઢ દે મોટા કાઢ દે અરે બંડલ ડોલી ગયા ને તો મોટા કાઢ દે પણ બંડલ લઈ જાય છે. હા લ્યો તમારે જે અડધું દેવાનું છે અડધું દેવા બાકી છે શેર ખવાવાળા છે હાલ તો એટલું કરીએ અને મને તો શીખર હું છે ને આખો દાડી ₹5 ભૂત વળગી શકું શીખર આગળ લેતા માથું લે પયા એ રિહા કિયાશ ગયું એ ગયું અને ગળો એના બોકલી વસ લ્યા ફોદા આ કિયા જેવું કસમ હજી અડધું દેણ કા બાકી દે ઘઉં કાઢવાના છે એટલે તો બહાર પડ્યા એટલે કાઢી દે કોઈ નાખ્યું એટલે નહીં યાર શિયર શું કરશું મિક્સ સબ્જી બનાવશે નારી ભાઈઓ આ હુઈ જશે પણ હું ઊંઘા જોજે આ ટોલિયા ઊંઘા રમાર તો નહીં મને કંટાળો આવ્યો આનાથી આજ તો ને હેર માંગા થા બધે ગમો ક્યાં કે હેડ આ બે શેર હું ગમો છે ને આવો ને અરે શું કરો છો? કોઈ નહીં શું કરી શાક વગર છો? શાક બાક બંધ કરી દીધું જ્યાં? રોજવાનું જ બંધ કરી દેવું છે ને એવું છે? એ કેવો જો કિયન જેવું કહે નહીં દેતો હતા હું રોટલા કરું બાજુ ચોકન બાજુ બાજી ના કરો પેલો ઓરમ એટલે હરગે છે કે મોર બાજુ રોટશે તો તું કરી દે બાજીના રોટલા કર દો હા મસ્ત પાતા પાતા કરી દે બરાબર અને ચેરા શાક વગર અને પહેલાં ખવડાવ તું રોટલા કરી દે પડી ગયું હો બરાબર ને હા શું કીધું તે શાક વગાડે છે શાનું બનાવ્યું છે ડુંગળી કે આપણે ઘરમાં જાતું લેવું અમે સાચી હતી ના લાગે ડુંગળી કે એ કેવું કેમ ઉઠે લોટું બધા હા તો લોટું બધી નાખો રોટલા કહી નાખો મહેમાન ઘેર આવેલા છીએ બરાબર કોણ કહેતું હતું એમ કહેતા પણ હું તને ના નતું કીધું પણ તું કહેતી કે નહીં ફારવા નતું કીધું હા તે મારા ઉપર આ એમ તો કોણ એ વખત હું કીધું તો હું પારું નથી આછું બોલો ને એક બાવળે બાર ટચ કરતા કંટાળી મૂકું લાવતા હું પાડું બાર એક નતા પાડી એક તો બોલ હા રાગ પાડો તો હું કીધું એટલે હું કહેતા કે તમે છોકરા લઈ લો કે હું ફાડી આલું નથી કીધું તું સાચું બોલ કીધું પણ કંટાળી માં મારા દાળ મેળવી હતી એ દાળ મેળવી રાગ હું કેવું નહીં છે તારી તો થઈ ગયો દાળ શું કેવું આમ જે થઈ નસીબમાં લખ્યું 1000 ટોકા માતાના એ તો વાત સાચી જ છે ઊભી કોઈને ફારી કાઢે વાત સાચી છે ખા ગયો જમવાનું બનાવ્યું એનું મિક્સ સબ્જી છે અને રિયાન આ કિયાન ઉજો હા એ બોટાને નાખી દીધી નાખી તો અલગ બે તો દૂધ ને
અનાજી હા દૂધ નહીં બે નહીં બે આવું વાંધો નહીં યાર દૂધ નહીં બે ખા અને તકોને બધા ખાઈ લીધું નહીં ને હા એટલે ખાઈ ગયા બહાર હા ચાવી લઈને જતા રહે યાર ફોન કર્યો પણ ઉપાડતા થઈને હું વિનાગર જતા એમ બાઈક હું શું કહું બીજી ચાવી નહીં આપણે મને એક જ આલી તો ફૂલ બાઈક આવેલા તને એક જ સાવી આલી પણ એટલી બીજી નહીં અરે હા લઈને તો આપું જ બાઈક હોય છે ગયેલા આપે નહીં આની નહીં હા તાન થઈ ગયો તાન ખા બેજો ગાય નાગજી બેજો આ બે જણો બેજો પેલું અલગ બોટલ ખાય એ રાતો ના તો એટલી હા